સુરતમાં બની અમદાવાદના 7th ડે સ્કૂલ જેવી ઘટના। પાંડેસરામાં ધોરણ 10ના વિદ્યાર્થી પર સ્કૂલમાં જ હુમલો। નાચવા જેવી બાબતે મિત્રોએ જ માર્યા છરીના ઘા। ઇજાગ્રસ્ત બાળક હાલ સારવાર હેઠળ। પરિવારમાં પરત ફર્યા બાદ કિંજલ રબારીનું પહેલું નિવેદન સામે આવ્યું। કહ્યું, પ્રેમ લગ્ન ભૂલીને હું પરિવાર પાસે પરત ફરી છું। મારા નામની કોઈ અફવાઓ પર ધ્યાન ન આપતા હું રાજી ખુશીથી પરિવાર સાથે જ રહીશ। ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે છવાઈ બરફની ચાદર। ઉત્તરાખંડના ચમોલી, ઉત્તરકાશીમાં ચારે તરફ બરફ જ બરફ। તો જમ્મુ કાશ્મીરમાં કઠુઆમાં ભારે હિમવર્ષા। તો મનાલીમાં પ્રવાસીઓ ફસાતા રેસ્ક્યુ કરાયા। સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરીને ભારત આવી રહ્યું છે શિવાલિક જહાજ। થોડી વારમાં મુન્દ્રા પોર્ટ પર આવશે ભારતીય જહાજ। એલપીજી લઈને આવી રહ્યું છે આ જહાજ। બીજું જહાજ નંદા દેવી પણ રસ્તામાં।